Hello everyone. Today's our topic is water images. Okay, આપણને ખબર છે કે જ્યારે કોઈ ઓબ્જેક્ટ આપણે વોટરમાં એનું રિફ્લેક્શન જોઈએ ત્યારે કંઈક એ ઓરિજિનલ ઓબ્જેક્ટ કરતાં અલગ દેખાય છે. બરાબર, જે ઓબ્જેક્ટ છે એ વોટરમાં એની જે ઇમેજ છે એ ઓરિજિનલ ઓબ્જેક્ટ કરતાં અલગ દેખાય છે. તો એ કેવી દેખાય છે, ઓકે, તો એને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છે કે જ્યારે કોઈ ઓબ્જેક્ટ, ઓકે, કોઈ ફિગર અથવા તો લેટર્સ અથવા તો કોઈ નંબર્સને જ્યારે આપણે વોટરમાં જોઈએ છે, ઓકે, ત્યારે કેવા દેખાશે. બરાબર, તો એનું ડિસ્કશન અને એનું એનાલિસિસ આપણે આ ચેપ્ટરમાં કરવાનું છે. ઓકે, સો ફર્સ્ટ, વોટ ઇઝ વોટર ઇમેજીસ? ઓકે, the reflection of an object as seen in water is called its water image. ઓકે, જ્યારે કોઈ ઓબ્જેક્ટનું રિફ્લેક્શન આપણે વોટરમાં જોઈએ છે, બરાબર, તો એને શું કહેવાય? વોટર ઇમેજીસ. ઇટ ઇઝ ધી ઇન્વર્ટેડ ઇમેજ ઓબ્ટેન બાય ટર્નિંગ ધી ઓબ્જેક્ટ અપસાઇડ ડાઉન. કે એ ઇમેજ કેવી હશે કે એને આપણે અપસાઇડ ડાઉન રોટેટ કરીએ અને જેવી દેખાય એવી હશે. બરાબર, આ ચેપ્ટરમાં જેટલું તમે સારી રીતે વિઝ્યુઅલાઇઝ કરી શકશો, બરાબર, એટલે ઇઝીલી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. તમે જો વિઝ્યુઅલાઇઝ કરી શકતા હોય કે આ ઓબ્જેક્ટને જો હું રોટેટ કરીશ અપસાઇડ ડાઉન તો એ કેવું દેખાશે, બરાબર, તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. આ ચેપ્ટરમાં મેઇનલી તમારું જે વિઝ્યુઅલાઇઝિંગ પાવર છે, બરાબર, એ ચેક થશે કે તમે કેટલું સારી રીતે વિઝ્યુઅલાઇઝ કરી શકો છો કોઈ ઓબ્જેક્ટ અથવા કોઈ લેટરને. ઓકે, સો લેટ અસ સી. ઇફ કોઈ ઓબ્જેક્ટ છે આપણી પાસે, બરાબર, કોઈ ઓબ્જેક્ટ છે એને જ્યારે આપણે વોટર ઇમેજમાં જોઈએ છે, બરાબર, આ જે છે એ રેફરન્સ એક્સિસ છે, બરાબર, કે જ્યારે આપણે આ ઓબ્જેક્ટને વોટરમાં જોઈએ છે એની રિફ્લેક્શન, બરાબર, તો એ કંઈક આવું દેખાશે. બરાબર, તમે જુઓ કે જે આ ઓબ્જેક્ટ છે એ આ એક્સિસથી તમે રોટેટ કરશો, બરાબર, આ એક્સિસથી તમે રોટેટ કરશો તો જે અપસાઇડ ડાઉન તમે ટર્ન કરશો આખી ઇમેજને, ઓકે, તો એ જે ઇમેજ હશે એ એની વોટર ઇમેજ હશે. બરાબર, અહીંયા જે બોટમ છે એ ઓબ્જેક્ટમાં નીચે છે, જ્યારે એની વોટર ઇમેજ હશે તો એમાં જે બોટમ હશે, ઓકે, એ ટોપ પર હશે. અહીંયા લેટર પણ રોટેટ થશે, બરાબર, પણ અત્યારે આપણે આ લેટર વિશે ડિસ્કસ કરતા નથી. અત્યારે ફક્ત આપણે આ ઓબ્જેક્ટ વિશે ડિસ્કસ કરીએ છીએ, બરાબર. લેટર વિશે આપણે આગળ ડિસ્કસ કરશું કે જ્યારે લેટર્સને આપણે વોટરમાં જોઈએ ત્યારે એ કેવા દેખાશે, બરાબર. અત્યારે આપણે ખાલી આ ઓબ્જેક્ટ જોઈએ છે કે તમે જુઓ જે આ ટ્રાયંગલ છે એ આ ઓબ્જેક્ટમાં નીચે છે, બોટમ સાઈડ પર છે, પણ જ્યારે એની વોટર ઇમેજ આપણે ફાઇન્ડ કરીએ છીએ ત્યારે જે ટ્રાયંગલ છે એ ટોપ પર આવે છે, બરાબર. એવી જ રીતે જે આ પોર્શન છે એ ઇનિશિયલી ઓરિજિનલ ઓબ્જેક્ટના ટોપ સરફેસ ઉપર છે, બરાબર, પણ જ્યારે એની વોટર ઇમેજ આપણે જોશું ત્યારે એ બોટમ સાઈડ પર આવે છે, બરાબર. એવી જ રીતે રાઈટ સાઈડ. ઓકે, અહીંયા ફોર એક્ઝામ્પલ જે આ વર્ટેક્સ છે એ ABCD છે, બરાબર, તો જ્યારે એની વોટર ઇમેજ આપણે જોશું ત્યારે જે આ પોર્શન છે એ કંઈક આવો દેખાશે. જે પોઈન્ટ છે એ આવા આવશે, બરાબર. જેમ મેં તમને અગાઉ પણ કીધું કે આ લેટરની વોટર ઇમેજીસ પણ અલગ હશે, બરાબર, અહીંયા સેમ નહીં દેખાય, પણ અત્યારે ખાલી તમને સમજાવવા માટે કે આ જે સ્ક્વેર છે, બરાબર, એ ઓરિજિનલ સ્ક્વેરનું વોટર ઇમેજ કેવી હશે સમજાવવા માટે મેં તમને અત્યારે આ વર્ટેક્સ ABCD લખ્યા છે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ આ જે સ્ક્વેર છે એના વર્ટેક્સ ABCD હોય તો જ્યારે તમે એની વોટર ઇમેજ જોશો, બરાબર, ત્યારે જે આ પોર્શન છે એ અત્યારે નીચે છે રેક્ટેંગલમાં, પણ જે વોટર ઇમેજ હશે એમાં તમે જ્યારે આ એક્સિસની રિસ્પેક્ટમાં એને રોટેટ કરો છો, બરાબર, ત્યારે જે આ પોર્શન છે એ ટોપ ઉપર આવશે, બરાબર. એટલે તમે જુઓ તો કેવી રીતે થશે કે ફોર એક્ઝામ્પલ આ કોઈ ઓબ્જેક્ટ હોય, બરાબર, તો એને તમે આવી રીતે રોટેટ કરશો, બરાબર, તો એ જે ઇમેજ હશે એ શું હશે? એની વોટર ઇમેજ, બરાબર. એટલે આપણે સમજ્યા કે જ્યારે કોઈ ઓબ્જેક્ટને આ રેફરન્સ, આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરવામાં આવે, બરાબર, આપણે શું કરીએ છીએ કે જે આ ઓબ્જેક્ટ છે એને રોટેટ કરીએ છીએ વિથ રિસ્પેક્ટ ટુ ધીસ એક્સિસ, ઓકે, તો જે ઇમેજ મળશે એની વોટર ઇમેજ હશે, બરાબર. એવી જ રીતે ટ્રાયંગલની આપણે જો વાત કરીએ અને ટ્રાયંગલમાં PQRની વાત કરીએ તો ઓરિજિનલ ઓબ્જેક્ટમાં PQR વર્ટાઇસીસ આવી રીતે છે, પણ જ્યારે આપણે આની વોટર ઇમેજ જોશું તો શું હશે? આ P પોઈન્ટ તો એઝ ઇટ ઇઝ હશે, પણ જે Q પોઈન્ટ છે એ ઉપર આવી જશે, બરાબર. જ્યારે
આ ઓરિજિનલ ઇમેજ છે. જ્યારે એને આ વોટર ઇમેજ આપણે જોશું તો જે આ ક્યુ પોઈન્ટ જે નીચે છે ટ્રાયંગલમાં એ ઉપર આવશે, બરાબર. જેમ આપણે વાત કરી કે જો કોઈ ઓબ્જેક્ટ હોય તો એ ઓબ્જેક્ટને આપણે કેવી રીતે આવી રીતે રોટેટ કરીએ છીએ, બરાબર. તો એ જે ઇમેજ હશે એ શું હશે? એની વોટર ઇમેજ. ઓકે, આઈ હોપ કે હવે તમને ખ્યાલ આવ્યો છે કે કોઈ પણ ઓબ્જેક્ટ તમને આપેલો હોય, બરાબર, તો એની વોટર ઇમેજ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, બરાબર. એવી જ રીતે તમે જુઓ કે જે ઓબ્જેક્ટમાં ટોપ પોર્શન છે, બરાબર, આને હું કહું છું પોઝિશન 1 અને આને હું કહું છું પોઝિશન 2. તો જે ઓરિજિનલ ઓબ્જેક્ટ છે એમાં જે લોંગર સાઈડ છે, બરાબર, એ પોઝિશન 1 ઉપર છે અને જે શોર્ટર સાઈડ છે એ પોઝિશન 2 ઉપર છે, બરાબર. પણ તમે જ્યારે આ રેફરન્સ એક્સિસથી એને રોટેટ કરશો, આ ઓબ્જેક્ટને રોટેટ કરશો, રોટેટ આપણે શું કામ કરીએ છીએ કે જ્યારે પણ આપણે વોટર ઇમેજ વિઝ્યુલાઇઝ કરતા હોય ત્યારે જે ઓબ્જેક્ટ હશે, બરાબર, તો આ એક્સિસની રિસ્પેક્ટમાં તમે જ્યારે રોટેટ કરશો અને તમને જે ઇમેજ મળશે એની વોટર ઇમેજ હશે, બરાબર. એટલે આપણે આ ઓબ્જેક્ટને વોટરમાં જોયા વગર જ એની વોટર ઇમેજ વિઝ્યુલાઇઝ કરવાની ટ્રાય કરીએ છીએ, બરાબર. તો જ્યારે આ ઓબ્જેક્ટને આપણે રોટેટ કરશું ત્યારે પોઝિશન 1 ઉપર ઓરિજિનલ જે ફિગર હતી એમાં પોઝિશન 1 ઉપર લોંગર સાઈડ હતી અને પોઝિશન 2 ઉપર શોર્ટર સાઈડ હતી. જ્યારે તમે અહીંયા જુઓ કે જ્યારે એની વોટર ઇમેજ હશે ત્યારે પોઝિશન 1 ઉપર શોર્ટર સાઈડ આવશે અને પોઝિશન 2 ઉપર લોંગર સાઈડ. દેટ મીન્સ કે જે આખો ઓબ્જેક્ટ હતો એ આખો ઓબ્જેક્ટ આ રેફરન્સ એક્સિસ ને રેફરન્સમાં, ઓકે, જે આ રેફરન્સ એક્સિસ છે એની રિસ્પેક્ટમાં જે આ આખો ઓબ્જેક્ટ છે રોટેટ થાય છે, બરાબર. સો આઈ હોપ કે હવે તમને ખબર પડી હશે કે કોઈ પણ ઓબ્જેક્ટ આપેલો હોય, ઓકે, તો એની વોટર ઇમેજ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, બરાબર. જે આ રેફરન્સ એક્સ છે, આ રેફરન્સ એક્સિસની રિસ્પેક્ટમાં તમે જ્યારે ઓબ્જેક્ટને રોટેટ કરશો, બરાબર, અને જે ઇમેજ તમને મળશે એ શું હશે? એ ઓબ્જેક્ટની વોટર ઇમેજ. ઓકે, સો આઈ હોપ કે તમને હવે ખબર પડી હશે, તમને આઈડિયા એવો છે કે વોટર ઇમેજ કોને કહેવાય અને કોઈ પણ ઓબ્જેક્ટ તમને આપેલો હોય, ઓકે, તો એની વોટર ઇમેજ તમે કેવી રીતે ફાઇન્ડ કરી શકશો. જે આ રેફરન્સ એક્સિસ છે, બરાબર, એ રેફરન્સ એક્સિસની રિસ્પેક્ટમાં તમે જ્યારે ઓબ્જેક્ટને રોટેટ કરશો, બરાબર, અને એ ઇમેજ જેવી દેખાશે એ શું હશે? એ ઓબ્જેક્ટની વોટર ઇમેજ હશે. ઓકે, સો આઈ હોપ કે હવે તમને કોઈ પણ ઇમેજ અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ આપવામાં આવે તો તમે ઇઝીલી એની વોટર ઇમેજ વિઝ્યુલાઇઝ કરી શકશો, બરાબર. નાઉ નેક્સ્ટ, વોટર ઇમેજીસ ઓફ કેપિટલ લેટર્સ. કે જ્યારે કોઈ કેપિટલ લેટર્સને આપણે વોટરમાં જોશું તો એની વોટર ઇમેજ શું હશે? ઓકે, તો જ્યારે એને આપણે વોટરમાં જોશું તો એની વોટર ઇમેજ શું હશે? આવી. આપણે શું કીધું કે જ્યારે પણ કોઈ ઓબ્જેક્ટ હોય, બરાબર, અહીંયા ઓબ્જેક્ટ શું છે તો આપણે શું કરીએ છીએ કે જે આ એક્સિસ છે રેફરન્સ એક્સિસ, તો એની રિસ્પેક્ટમાં આ ઓબ્જેક્ટને આપણે રોટેટ કરીએ છીએ. તો જો આને આપણે આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરશું તો એ કંઈક આવી રીતે દેખાશે, બરાબર. તો આ શું હશે? જે આલ્ફાબેટ એ છે એની વોટર ઇમેજ હશે, બરાબર. એવી જ રીતે એફ તમે જુઓ કે એફની વોટર ઇમેજ શું હશે? તો શું કરશું ફાઇન્ડ કરવા માટે કે જે આ રેફરન્સ એક્સિસ છે એની રિસ્પેક્ટમાં આપણે એને રોટેટ કરશું. તો જ્યારે આપણે એને રોટેટ કરશું તો એ કંઈક આવી રીતે દેખાશે, બરાબર. તો તમે ટ્રાય કરો કે જેટલા લેટર્સ છે, બરાબર, એ બધા માટે તમે વોટર ઇમેજ ડ્રો કરવાની ટ્રાય કરો, બરાબર. વિડીયોને પોઝ કરો અને જેટલા લેટર છે એ બધા માટે એકવાર તમે જાતે ડ્રો કરી શકો, બરાબર. એવું શું કામ? કારણ કે આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. તમે એકવાર કોઈ બધા જ લેટરની તમે વોટર ઇમેજીસ ડ્રો કરશો, બરાબર, પછી દરેક વખતે તમારે ડ્રો કરવાની જરૂર નહીં પડે. તમે એકવાર તમારી જાતે ડ્રો કરશો તો તમને એ પછી યાદ રહી જશે, બરાબર. તો વિડીયોને પોઝ કરો અને બધા લેટર માટે તમારી જાતે વોટર ઇમેજ ડ્રો કરવાની ટ્રાય કરો અને તમારો જે આન્સર છે એ અહીંયા વોટર ઇમેજીસ જે આપેલી છે એની સાથે વેરીફાઈ કરો. ઓકે, ઓકે. સો આઈ હોપ કે હવે તમે બધા જ લેટર જે છે એની વોટર ઇમેજીસ ડ્રો કરી હશે, બરાબર. તો હવે તમને આઈડિયા એવો હશે કે કેવી રીતે વોટર ઇમેજ ડ્રો થઈ શકે, બરાબર. તો હવે તમે જો કેટલાક લેટર એવા છે કે જે ઓરિજિનલ લેટર અને એની વોટર ઇમેજ બંને સેમ થાય છે. ફોર એક્ઝામ્પલ ડી તમે જુઓ તો ડીને આપણે આવી રીતે લખીએ છીએ, બરાબર. તો જ્યારે એને આપણે આ એક્સિસની મદદથી રોટેટ કરશું, વોટર ઇમેજ ફાઇન્ડ કરશું તો આપણને એ જ લેટર મળે છે, બરાબર. એવી રીતે સી લેટરમાં પણ એવું થાય છે, બરાબર. એચ. તો આ જે લેટર છે, ઓકે, તો આ લેટર્સ અને એ લેટર્સની
વોટર ઇમેજ એ બંને સેમ છે. ઓકે, જ્યારે તમે અહીંયા જો જે વી છે, ઓકે, વીને આપણે આવી રીતે લખીએ છીએ તો આની વોટર ઇમેજ શું હશે? આવી રીતે, બરાબર. આ શું થશે? એની વોટર ઇમેજ. તો કેટલાક લેટર એવા છે કે જેના લેટર અને જેની વોટર ઇમેજ એ બંને સેમ છે. ઓકે, તો એવા કેટલા લેટર છે એ આપણે ડિસ્કસ કરીએ કે જે લેટર છે CDEHIKOX, બરાબર. આ બધા જ ને તમે જો આ રેફરન્સ એક્સિસની મદદથી રોટેટ કરશો તો જે એની વોટર ઇમેજ મળશે એ સેમ એ લેટર જેવી જ મળશે, બરાબર. એટલે આ તમે યાદ રાખી શકો છો, અથવા તો તમે જો દરેક લેટર માટે, ઓકે, અહીંયા જે દરેક લેટર છે બધા માટે જો તમે વોટર ઇમેજ અત્યારે ડ્રો કરી હશે તો ઓલરેડી તમને યાદ રહી ગયો છે, બરાબર. તો તમે જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો તમે ડાયરેક્ટ એની વોટર ઇમેજીસ ફાઇન્ડ કરીને તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો, બરાબર. ઓકે, તો આ જે લેટર છે એ લેટર્સ અને એની વોટર ઇમેજ એ બંને સેમ હશે કે જ્યારે તમે આ લેટર્સને એની વોટર ઇમેજ, દેટ મીન્સ કે જે આ રેફરન્સ એક્સિસ છે આ એક્સિસની મદદથી એને રોટેટ કરશો, ઓકે, તો એની જે વોટર ઇમેજ છે એ અને આ લેટર એ બંને સેમ હશે, બરાબર. તો એનો મતલબ શું થશે કે જે આ વર્ડ છે, ઓકે, આ વર્ડની તમે વોટર ઇમેજ જો ચેક કરશો, બરાબર, ફોર એક્ઝામ્પલ COD, તો આની જે વોટર ઇમેજ હશે એ પણ સેમ એ લેટર જેવી જ હશે, બરાબર, CODE. ઓકે, એવી જ રીતે જ્યારે આ વર્ડ માટે તમે વોટર ઇમેજ ચેક કરશો KICK, તો જે Kની વોટર ઇમેજ હશે એ એઝ ઇટ ઇઝ હશે, આઈની વોટર ઇમેજ એઝ ઇટ ઇઝ હશે, Cની વોટર ઇમેજ એઝ ઇટ ઇઝ અને K. ઓકે, તો જે આ વર્ડ છે એની વોટર ઇમેજ જે વર્ડ છે એની જેવી જ હશે. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે હવે કોઈ પણ લેટર તમને આપવામાં આવે તો એની વોટર ઇમેજ કેવી રીતે ફાઇન્ડ કરી શકે, બરાબર. નાઉ નેક્સ્ટ વોટર ઇમેજીસ ઓફ સ્મોલ લેટર્સ. તો જે રીતે આપણે કેપિટલ લેટર્સ માટે વોટર ઇમેજ ડ્રો કરી હતી, બરાબર, એવી જ રીતે સ્મોલ લેટર માટે પણ અહીંયા વોટર ઇમેજીસ આપેલી છે, બરાબર. તો શું થશે કે જે આ સ્મોલ લેટર છે B એને તમે આ રેફરન્સ એક્સિસથી રોટેટ કરશો, બરાબર, તો એની વોટર ઇમેજ કંઈક આવી દેખાશે, બરાબર. એવી જ રીતે જે H છે એને તમે આ રેફરન્સ એક્સિસથી રોટેટ કરશો, બરાબર, તો એની જે વોટર ઇમેજ હશે એ કંઈક આવી દેખાશે, બરાબર. એટલે વિડીયોને પોઝ કરો અને જેવી રીતે તમે કેપિટલ લેટર્સ માટે વોટર ઇમેજ ડ્રો કરી હતી એવી રીતે આ બધા લેટર્સ માટે પણ તમે વોટર ઇમેજ ડ્રો કરો. આનાથી શું થશે કે તમારી પ્રેક્ટિસ થશે કે કેવી રીતે વોટર ઇમેજીસ ડ્રો થશે, બરાબર. એટલે એકવાર તમે એટલીસ્ટ એકવાર તમે પ્રેક્ટિસ કરશો તો પછી જ્યારે ક્વેશ્ચન આવશે તો એ ક્વેશ્ચનમાં તમારે દરેક વખતે પ્રેક્ટિસ કરવાની જરૂર નહીં હોય, બરાબર. તમે ડાયરેક્ટલી જોઈને પણ આઈડેન્ટિફાઈ કરી શકશો કે જે તમને લેટર આપવામાં આવ્યો છે એ વોટર ઇમેજ છે કે નહીં. ઓકે, તો વિડીયોને પોઝ કરો અને જે બધા લેટર્સ છે એ માટે વોટર ઇમેજ ડ્રો કરો. ઓકે, સો આઈ હોપ કે તમે બધાએ આ લેટર્સની વોટર ઇમેજીસ ડ્રો કરી હશે, બરાબર. તો હવે તમને ખબર પડી હશે કે કેવી રીતે વોટર ઇમેજ ડ્રો કરી શકાય. ઓકે, કોઈ પણ લેટર હોય તો એને શું કરશો, જે આ રેફરન્સ એક્સિસ છે, ઓકે, એનાથી એના રિસ્પેક્ટમાં રોટેટ કરશો, બરાબર. તો જે આ ઇમેજ મળશે એ શું હશે? વોટર ઇમેજ ઓફ ધીસ લેટર. ઓકે, એવી જ રીતે O, બરાબર. તો O જે છે એને તમે આ રેફરન્સ એક્સિસથી રોટેટ કરશો તો એની જે વોટર ઇમેજ હશે એ સેમ એ લેટર જેવી જ હશે, બરાબર. તો આઈ હોપ કે હવે તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે કોઈ પણ લેટર હોય અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ હોય, બરાબર, તો એની વોટર ઇમેજ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, બરાબર. ઓકે, નાઉ ધી વોટર ઇમેજીસ ઓફ નંબર્સ. ઓકે, જે નંબર્સ છે, ઓકે, વોટર ઇમેજીસ ઓફ નંબર્સ. તો નંબર્સ હોય તો એની વોટર ઇમેજીસ શું હશે? તો સેમ પ્રોસેસ, જે નંબર છે એને આ રેફરન્સ એક્સિસથી રોટેટ કરો, ઓકે, તો રોટેટ કરશો તો એ કંઈક આવી ઇમેજ બનશે. તો આ શું હશે? જે નંબર 2 છે, ઓકે, એની વોટર ઇમેજ કંઈક આવી દેખાશે, બરાબર. એવી જ રીતે 6 એને તમે આ રેફરન્સ એક્સિસથી રોટેટ કરશો, ઓકે, તો શું થશે? જે આ ફિગર મળે છે એ શું હશે? એની વોટર ઇમેજ, બરાબર. તો દરેક નંબર્સ માટે પણ તમે ટ્રાય કરો, જે દરેક નંબર છે નંબર માટે વોટર ઇમેજ એકવાર તમારી જાતે ટ્રાય કરો કે કેવી વોટર ઇમેજ હશે, બરાબર. અને અહીંયા જે વોટર ઇમેજીસ આપેલી છે
તમારો આન્સર અને અહીંયા આપેલી વોટર ઇમેજીસને વેરીફાઈ કરો કે તમે જે વોટર ઇમેજ વિઝ્યુલાઇઝ કરો છો, તમે જે વોટર ઇમેજ ડ્રો કરી છે એ સેમ આના જેવી છે કે નહીં. ઓકે, તો તમારી પ્રેક્ટિસ થઈ જશે. તમે કેપિટલ લેટર્સ માટે વોટર ઇમેજીસ ડ્રો કરી, બરાબર, તમે સ્મોલ લેટર્સ માટે પણ વોટર ઇમેજ ડ્રો કરી અને તમે નંબર્સ માટે. તો હવે તમને ખબર પડી હશે કેવી રીતે વોટર ઇમેજ ડ્રો કરી શકાય, બરાબર. એટલે જો હવે તમને કોઈ પણ નંબર અથવા તો કોઈ પણ વર્ડની વોટર ઇમેજ પૂછવામાં આવે, બરાબર, તો તમે ફાઇન્ડ કરી શકો, રાઈટ. ઓકે, સો now let us see questions direction. In each of the following questions you are given a combination of alphabet or and number of numbers followed by 4 alternative A, B, C, D. So choose the alternative which most closely resemble the water images of given combination. કે જે વર્ડ આપેલા છે, બરાબર, એમાંથી કયો વોટર ઇમેજ છે, જે ઓપ્શન છે ABCD, એમાંથી જે આ વર્ડ છે એની વોટર ઇમેજ કયો છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે. તો આપણે શું કીધું કે કોઈ પણ વર્ડ આવશે અને એની વોટર ઇમેજીસ કેવી રીતે ફાઇન્ડ કરશું કે જે આ રેફરન્સ એક્સિસ છે, ઓકે, એના રિસ્પેક્ટમાં આપણે દરેક લેટર અથવા તો વર્ડને વોટર ઇમેજ ડ્રો કરશું, બરાબર. તો જે ડી છે એની વોટર ઇમેજ કેવી થશે? એઝ ઇટ ઇઝ, બરાબર. જે આઈ છે એની વોટર ઇમેજીસ પણ સેમ થશે. જે એસ છે, ઓકે, તમે બધાએ ડ્રો કરી છે કે આ લેટર્સ જે છે એની વોટર ઇમેજ કેવી હશે, તો આની જે વોટર ઇમેજ હશે એ કેવી હશે? કંઈક આવી હશે, બરાબર. તમે ઓલરેડી આની પ્રેક્ટિસ કરી છે, ઓકે. અને જે સી હશે, ઓકે, એની વોટર ઇમેજીસ કંઈક આવી હશે, બરાબર. તો આ શું તમને મળ્યું? વોટર ઇમેજ ઓફ ધીસ વર્ડ, બરાબર. તો તમે જો જે ફર્સ્ટ લેટર છે એ શું છે? ડી. તો ઓપ્શન એ અને બીમાં તો નથી, ઓકે. ઓપ્શન સી અને ડી, ઓપ્શન સી અને ડીમાંથી કયો ઓપ્શન મેચ થાય છે? ઓપ્શન સી, બરાબર. ઓપ્શન સીમાં જે ઓપ્શન છે એ સેમ આપણે જે વોટર ઇમેજ ફાઇન્ડ કરી છે, બરાબર, એના જેવી જ છે, ઓકે. તો આ થઈ, તમે કોઈ વર્ડ તમને આપેલો હોય અને તમે એની વોટર ઇમેજ ફાઇન્ડ કરો, બરાબર. પણ જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે તમે આખો લેટરની વોટર ઇમેજ ફાઇન્ડ કરો એના કરતાં બેટર છે કે તમે ઓપ્શન એલિમિનેટ મેથડ ફોલો કરો. શું કરશો કે તમને ખબર છે કે જે આ વર્ડ છે એની જો તમે વોટર ઇમેજ ફાઇન્ડ કરશો તો જે ફર્સ્ટ લેટર છે, બરાબર, એ ફર્સ્ટ લેટર ડી હશે, બરાબર. તો જો કે ઓપ્શન એ અને ઓપ્શન બીમાં ફર્સ્ટ લેટર સી છે, દેટ મીન્સ કે આ બંનેમાંથી કોઈ ઓપ્શન કરેક્ટ નહીં હોય, ઓકે. હવે ઓપ્શન સી અને ઓપ્શન ડી, તો ઓપ્શન સી અને ડીમાં તમે જુઓ કે જે એસ છે એ બંનેમાં ડિફરન્ટ છે. તો હવે તમે શું કરશો કે જે એસ છે એની વોટર ઇમેજ ફાઇન્ડ કરો, તો એ કંઈક આવી થશે, બરાબર. તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. તમે એવી રીતે પણ વિચારી શકો કે અહીંયા એસ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, જ્યારે એસની વોટર ઇમેજ કંઈક આવી હશે, બરાબર. તો તમે એવી રીતે પણ વિચારી શકો કે એસ છે એ એઝ ઇટ ઇઝ છે પણ એની વોટર ઇમેજ છે એ એઝ ઇટ ઇઝ ન હોય, બરાબર. એટલે ઓપ્શન સી કરેક્ટ હશે, ઓકે. સો ઓપ્શન સી ઇઝ કરેક્ટ, બરાબર. જે આ વર્ડ તમને આપેલો છે એની વોટર ઇમેજ શું હશે? જે ઓપ્શન સીમાં તમને આપેલી છે એ, ઓકે. સો આઈ હોપ કે હવે તમને ખબર પડી હશે કે કેવી રીતે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકાય, બરાબર. જે વર્ડ તમને આપેલો છે એની વોટર ઇમેજ કેવી રીતે ફાઇન્ડ થઈ શકે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, જે આ વર્ડ તમને આપેલો છે એની વોટર ઇમેજ તમારે ફાઇન્ડ કરવાની છે, ઓકે. તો કેવી રીતે કરશો? RECRUIT, ઓકે. તો જે આર છે તમે શું કરશો? અહીંયા એક એક્સિસ ડ્રો કરશો અને એની રિસ્પેક્ટમાં આ વર્ડને રોટેટ કરશો, બરાબર. તો જે આર છે એની જે ઇમેજ છે એ કંઈક આવી હશે, બરાબર. જે ઈ છે એની વોટર ઇમેજ આવી હશે, સીની વોટર ઇમેજ આવી હશે, એવી જ રીતે આરની વોટર ઇમેજ આવી હશે, બરાબર. યુની વોટર ઇમેજ કંઈક આવી હશે, આઈની વોટર ઇમેજ કંઈક આવી હશે. આ તમે ઓલરેડી ટ્રાય કરી છે, બરાબર. તમને ઓલરેડી તમે પ્રેક્ટિસ કરી છે કે જે વર્ડ તમને આપેલા હોય, ઓકે, એની વોટર ઇમેજ કેવી હશે. તમારે શું કરવાનું છે? જે વર્ડ તમને આપેલો છે એ દરેક વર્ડમાં દરેક લેટરની વોટર ઇમેજ તમે ડ્રો કરશો, ઓકે. તો એ તમને જે ઇમેજ મળશે શું મળશે? વોટર ઇમેજ ઓફ ધીસ વર્ડ, ઓકે. તો તમે જુઓ જે ઓપ્શન્સ તમને આપેલા છે એમાંથી ઓપ્શન બીમાં જે ઇમેજ છે એ સેમ જે આપણે વોટર ઇમેજ ફાઇન્ડ કરી એના જેવી છે, RECRUIT, ઓકે. તો ઓપ્શન બી ઇઝ કરેક્ટ, રાઈટ. નાઉ આપણે ડિસ્કસ કર્યું કે વર્ડ આપેલો છે અને વોટર ઇમેજ ફાઇન્ડ કરવી છે, બરાબર. પણ ઓપ્શન એલિમિનેટ મેથડ, તો શું કરશો કે જે આ એક્સિસ છે એના રિસ્પેક્ટમાં જો તમે રોટેટ કરશો વર્ડને તો જે ફર્સ્ટ લેટર છે આરની વોટર ઇમેજ હશે,
બરાબર. ઓપ્શન સી અને ડીમાં ફર્સ્ટ લેટર ટી છે, બરાબર, મતલબ કે ઓપ્શન સી અને ડી કરેક્ટ ન હોઈ શકે. હવે તમે શું કરશો કે આ બંને ઓપ્શનમાં જુઓ કે આર ઈ સી એ કોમન છે, બરાબર. જે ચેન છે એ આર છે. ઓકે, આર જે લેટર છે બંનેમાં ડિફરન્ટ છે. તો હવે તમે શું કરશો કે ફક્ત જે લેટર આર છે એની વોટર ઇમેજ કેવી હશે એ જો તમે ફાઇન્ડ કરો, બરાબર, તો આરની વોટર ઇમેજ કંઈક આવી હશે. ઓકે, તો આ બંનેમાંથી અહીંયા આ ઓપ્શનમાં એની વોટર ઇમેજ છે, બરાબર. સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ઓકે, તો આવી રીતે પણ તમે બહુ ઓછા ટાઈમમાં ક્વેશ્ચન સોલ્વ કરી શકો, રાઈટ. તો આઈ હોપ કે હવે તમને આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમે સોલ્વ કરી શકશો, અને કોઈ પણ લેટર તમને કોઈ પણ વર્ડ તમને આપવામાં આવે, ઓકે, તો તમે એની વોટર ઇમેજ ફાઇન્ડ કરી શકો, બરાબર. વોટર ઇમેજ ફાઇન્ડ કરવા માટે મેઇનલી જે કેપિટલ લેટર્સ, સ્મોલ લેટર્સ અને નંબર્સ, આ ત્રણની જો તમને વોટર ઇમેજ જો તમને યાદ હોય, તમે ડ્રો કરી શકતા હોય, તો તમે કોઈ પણ વર્ડની વોટર ઇમેજ ડ્રો કરી શકો, ફાઇન્ડ કરી શકો. ઓકે, નેક્સ્ટ, ફાઇન્ડ ધી વોટર ઇમેજ ઓફ ઇટ. ઓકે, વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો કયા ઓપ્શન કરેક્ટ હશે. ઓકે, સો આઈ હોપ કે હવે તમે બધાએ તમારો આન્સર આવી ગયો હશે, બરાબર. તમે ઓપ્શન સિલેક્ટ કર્યો હશે. તો શું છે U4P15B7. અત્યાર સુધી આપણે વર્ડ જોતા હતા. અહીંયા શું છે, લેટર અને નંબર્સ બંનેનું કોમ્બિનેશન છે. ઓકે, તો સૌથી પહેલાં શું કરશો કે જે આ રેફરન્સ એક્સિસ છે એની રિસ્પેક્ટમાં તમે રોટેટ કરશો તો યુની જે વોટર ઇમેજ છે કંઈક આવી હશે, બરાબર. જે 4 છે, ઓકે, 4 તમને આવી રીતે આપેલો છે. ઓકે, તો જે 4 છે એની વોટર ઇમેજ કંઈક આવી હશે, બરાબર. જે પી છે એની વોટર ઇમેજ કંઈક આવી હશે. ઓકે, જે 1 છે, ઓકે, એ 1ની વોટર ઇમેજ કંઈક આવી હશે. ઓકે, then 5ની વોટર ઇમેજ આવી થશે, બરાબર. એવી જ રીતે બી, ઓકે, અને એવી જ રીતે 7ની વોટર ઇમેજ કેવી થશે. ઓકે, અહીંયા સિમ્પલ 7 છે તો આપણે કેવી રીતે લખશું. ઓકે, આવી કંઈક થશે, બરાબર. તો આ શું થશે, વોટર ઇમેજ ઓફ ધીસ વર્ડ. ઓકે, તો તમે જો કયો ઓપ્શન મેચ થાય છે. U4P15B7. ઓકે, સી ઓપ્શનમાં જે ઇમેજ છે સેમ જે આપણે વોટર ઇમેજ ફાઇન્ડ કરી છે એના જેવી જ છે, રાઈટ. સો ઓપ્શન સી ઇઝ કરેક્ટ, રાઈટ. નાઉ ઓપ્શન એલિમિનેટિંગ મેથડ. તો જ્યારે આપણે આ રેફરન્સ એક્સિસથી એને રોટેટ કરશું તો ફર્સ્ટ લેટર શું હોવો જોઈએ, યુ, બરાબર. ઓપ્શન ડીમાં નથી તો ઓપ્શન ડી કરેક્ટ ન હોઈ શકે. દેન 4, ઓકે, તો 4ની વોટર ઇમેજ કંઈક આવી હશે, બરાબર. તો અહીંયા જે વોટર ઇમેજ છે એ ડિફરન્ટ છે તો આ ઓપ્શન પણ નહીં હોઈ શકે. ઓકે, દેન લેટર પી. ઓકે, તો પીની જે વોટર ઇમેજ છે એ કંઈક આવી હશે, બરાબર. જે અહીંયા નથી તો ઓપ્શન બી પણ ન હોઈ શકે. ઓકે, સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. તો તમે જો જે તમે ફર્સ્ટ 3 લેટરની જો તમે વોટર ઇમેજ ફાઇન્ડ કરશો તો આખા વર્ડની તમને વોટર ઇમેજ મળી જશે, બરાબર. કયો ઓપ્શન કરેક્ટ છે એ તમને આન્સર મળી જશે. ઓકે, તો આવી રીતે તમે ઓપ્શન એલિમિનેટિંગ મેથડનો પણ યુઝ કરી શકો. કયા ઓપ્શન ટ્રુ ન હોઈ શકે, કયા ઓપ્શન કરેક્ટ ન હોઈ શકે એ જો તમે ફાઇન્ડ કરો તો તમે કરેક્ટ ઓપ્શન ફાઇન્ડ કરી શકો. ઓકે, નાઉ ટ્રાય ફોર ધીસ. આ ક્વેશ્ચન ટ્રાય કરો. ઓકે, સો આઈ હોપ કે તમે ટ્રાય કર્યો હશે, બરાબર. તો તમે જો શું કરશો કે આ જે રેફરન્સ એક્સિસ છે એની રિસ્પેક્ટમાં આ વર્ડને રોટેટ કરશો તો જ્યારે તમે ડીની વોટર ઇમેજ ફાઇન્ડ કરશો તો એ કંઈક આવી હશે, બરાબર. ઓકે, સો ઓપ્શન બીમાં એવી ઇમેજ નથી. ઓકે, સો ઓપ્શન બી શુડ નોટ બી કરેક્ટ, રાઈટ. પછી શું કરશો, 6 માટે ટ્રાય કરો તો જે 6 છે એની વોટર ઇમેજ કંઈક આવી હશે, બરાબર. ઓકે, તો બધામાં છે. નાવ કયો ઓપ્શન ડિફરન્ટ છે તો તમે જુઓ જે એફ છે એ 3 ઓપ્શનમાંથી એક ઓપ્શનમાં ડિફરન્ટ છે. તો જે એફ છે એની વોટર ઇમેજ શું હશે, વોટર ઇમેજ કંઈક આવી હશે, બરાબર. તો જે આ ઓપ્શન છે એ પણ કરેક્ટ નહીં હોય. હવે તમે જુઓ કયો લેટર ડિફરન્ટ છે તો તમે જુઓ કે એ અને સીમાં જે ઝેડ છે
ઓકે, એ ડિફરન્ટ છે. તો તમે શું કરશો કે ઝેડ છે એની વોટર ઇમેજ ફાઇન્ડ કરશો, બરાબર. તો જ્યારે તમે આ રેફરન્સ એક્સિસના રિસ્પેક્ટમાં રોટેટ કરશો તો ઝેડની વોટર ઇમેજ કંઈક આવી હશે, બરાબર. અને ઓપ્શન સીમાં છે, રાઈટ. સો ઓપ્શન સી શુડ બી કરેક્ટ, બરાબર. તો આવી રીતે તમે કરેક્ટ ઓપ્શન ફાઇન્ડ કરી શકો, બરાબર. આઈ હોપ કે તમે બધાનો આન્સર સી હશે, બરાબર. તમને ખ્યાલ આવ્યો હશે કે કેવી રીતે કોઈ પણ વર્ડની વોટર ઇમેજ ફાઇન્ડ કરી શકે, બરાબર. ઓકે, તો અત્યાર સુધી આપણે ડિસ્કસ કર્યું ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ઓકે, ઓપ્શન સી ઇઝ કરેક્ટ. તો અત્યાર સુધી આપણે ડિસ્કસ કર્યું કે નંબર્સ અથવા તો લેટર્સ આપેલા હોય તો એની વોટર ઇમેજ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, બરાબર. પણ હવે જો તમને કોઈ ઇમેજ આપેલી હોય, ઓકે, અને તમને આ ઇમેજની આ ઓબ્જેક્ટની વોટર ઇમેજ ફાઇન્ડ કરવાનું પૂછે, ઓકે, તો કેવી રીતે કરશો? પ્રોસેસ સેમ છે. આ જે રેફરન્સ એક્સિસ છે, બરાબર, જે આ એક્સિસ છે એના રિસ્પેક્ટમાં તમે આ ઓબ્જેક્ટને રોટેટ કરશો, બરાબર. અને રોટેટ કરતાં જે ઓબ્જેક્ટની ઇમેજ મળશે એ ઇમેજ શું હશે? વોટર ઇમેજ ઓફ ધીસ ઓબ્જેક્ટ, બરાબર. તો જ્યારે તમે આ ઓબ્જેક્ટને આ એક્સિસના રિસ્પેક્ટમાં રોટેટ કરશો, ઓકે, તો જે આ એરો છે એ એરો આવી રીતે હશે, રાઈટ. તમે જુઓ કે આ જે એરોની ડાયરેક્શન છે આવી છે, રાઈટ. હવે તમે આ રેફરન્સ એક્સિસના રિસ્પેક્ટમાં એને જ્યારે રોટેટ કરશો તો એ કંઈક એરોની જે ડાયરેક્શન છે એ આ રીતે હશે, બરાબર. તો જે આ ટાઈપના ક્વેશ્ચન છે એમાં બેટર છે કે તમે ઓપ્શન એલિમિનેટિંગ મેથડ ચૂઝ કરો, બરાબર. કારણ કે તમે જે ઓબ્જેક્ટ છે ઘણીવાર બહુ કોમ્પ્લિકેટેડ હોય તો એના માટે જો તમે ડ્રો કરવા બેસો તો એ બહુ ડિફિકલ્ટ અને ટાઈમ કન્ઝ્યુમિંગ થશે, બરાબર. તો જ્યારે ઇમેજ અથવા તો જે ઓબ્જેક્ટ છે એની તમારે જ્યારે વોટર ઇમેજ ફાઇન્ડ કરવાની હોય ત્યારે તમે શું કરશો કે ઓપ્શન એલિમિનેટિંગ મેથડ ચૂઝ કરો, બરાબર. તો જે એરોની ડાયરેક્શન છે આ ડાયરેક્શનમાં હશે, બરાબર. તો જે ઓપ્શન એ છે અને ઓપ્શન બી છે એ બંને કરેક્ટ નહીં હોઈ શકે, બરાબર. કારણ કે એમાં જે એરોની ડાયરેક્શન છે એ ડિફરન્ટ છે. ઓકે, સો ઓપ્શન સી અથવા ઓપ્શન ડી આ બેમાંથી કોઈ એક ઓપ્શન કરેક્ટ હશે, બરાબર. તો હવે શું ચેક કરશો? જે આ ડોટ છે એ ચેક કરો કે જ્યારે અત્યારે જે ડોટ છે એ અહીંયા છે, રાઈટ. તો હવે તમે જ્યારે આ એક્સિસના રિસ્પેક્ટમાં આ ઓબ્જેક્ટને રોટેટ કરશો તો જે આ ડોટ છે એ અહીંયા આવશે, રાઈટ. તો તમે જુઓ કે ઓપ્શન સી અને ઓપ્શન ડીમાં, ઓકે, આવી રીતના ડોટ જે છે એ ઓપ્શન સીમાં છે, રાઈટ. સો ઓપ્શન સી શુડ બી કરેક્ટ, બરાબર. જે આઉટસાઇડનો જે આ ડોટ છે એ એરોની સાઈડમાં છે, બરાબર. જ્યારે અહીંયા જે ડોટ છે એ નીચે છે, ઓકે. તો આ ઓપ્શન ડી ઓપ્શન કરેક્ટ નહીં હોય, ઓકે. સો ઓપ્શન સી શુડ બી કરેક્ટ, રાઈટ. સો કરેક્ટ ઓપ્શન ઇઝ સી. તો આવી રીતે તમને જ્યારે ઓબ્જેક્ટ અથવા તો ઇમેજ આપવામાં આવે છે અને એની તમને જ્યારે વોટર ઇમેજ પૂછવામાં આવે છે ત્યારે બેટર એ છે કે તમે ઓપ્શન એલિમિનેટિંગ મેથડથી તમે ક્વેશ્ચનનો આન્સર ફાઇન્ડ કરો, બરાબર. કારણ કે ઘણીવાર ઓબ્જેક્ટ બહુ કોમ્પ્લિકેટેડ હોય તો તમે ડ્રો કરો, પછી એને કમ્પેર કરો, તમને જે ઓપ્શન આપેલા છે એમાં કમ્પેર કરો તો એ ઘણું ટાઈમ કન્ઝ્યુમિંગ થાય, બરાબર. તો આવી રીતે તમે ડાયરેક્ટ ઓપ્શન એલિમિનેટ કરીને તમે કરેક્ટ ઓપ્શન ફાઇન્ડ કરી શકો, બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી હશે કેવી રીતે વોટર ઇમેજ ફાઇન્ડ થઈ શકે, બરાબર. નાઉ સી નેક્સ્ટ ક્વેશ્ચન. વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો કે જે આ ઓબ્જેક્ટ તમને આપેલો છે એની વોટર ઇમેજ કયા જે ઓપ્શનમાં જે ઇમેજીસ આપેલી છે એમાંથી કઈ ઇમેજ હશે, ઓકે, કયો ઓપ્શન કરેક્ટ હશે. ઓકે, સો આઈ હોપ કે તમારા બધાનો આન્સર તમે લખી લીધો હશે, બરાબર. તો કેવી રીતે વોટર ઇમેજ ફાઇન્ડ કરશું કે જે આ એક્સિસ છે, ઓકે, એની રિસ્પેક્ટમાં આપણે આ ઓબ્જેક્ટને રોટેટ કરશું. તો જ્યારે રોટેટ કરશું, બરાબર, તો જે આ પોર્શન છે અને આ ટ્રાયંગલ છે એ તો સેમ રહેશે, બરાબર. તો જે ઓપ્શન ડી છે એ તો કરેક્ટ નહીં હોય, બરાબર. કારણ કે જ્યારે આને આપણે રોટેટ કરશું ત્યારે જે આ પોર્શન છે અને જે ટ્રાયંગલ છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર. જે ચેન્જ થશે આ સર્કલ અને ટ્રાયંગલ, ઓકે. તો હવે આપણે આઈડેન્ટિફાઈ કરશું કે જ્યારે વોટર ઇમેજ હશે તો સર્કલ અને ટ્રાયંગલની ડાયરેક્શન અથવા તેની પોઝિશન કેવી હશે, ઓકે. તો જ્યારે આપણે એને આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરશું, બરાબર. અહીંયા હું અલગથી ડ્રો કરું છું કે જ્યારે આપણે એને એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરશું, ઓકે, તો અહીંયા જ્યારે રોટેટ થશે તો જે સર્કલ છે એ અત્યારે નીચે છે તો એ અહીંયા હશે, બરાબર. એનો મતલબ કે સર્કલ અહીંયા હશે, રાઈટ. તો ઓપ્શન
સી પણ કેન્સલ થશે કારણ કે અહીંયા ટ્રાયંગલ છે, બરાબર. તો ઓપ્શન સી પણ કરેક્ટ ન હોઈ શકે, બરાબર. હવે ઓપ્શન એ અથવા ઓપ્શન બીમાંથી કોઈ ઓપ્શન કરેક્ટ હશે. ઓકે, તો જ્યારે ટ્રાયંગલ હોય, બરાબર, કોઈ ટ્રાયંગલ હોય અને એને તમે આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરશો તો એ કંઈક આવી રીતે રોટેટ થશે, બરાબર. એટલે જે આ ટ્રાયંગલની તમે વોટર ઇમેજ જોશો તો એ કંઈક આવી હશે. તો અહીંયા જે ટ્રાયંગલ છે એ નીચે હશે અને એની ડાયરેક્શન ચેન્જ થઈ હશે, બરાબર. ધેટ મીન્સ ઓપ્શન બી શુડ બી કરેક્ટ, બરાબર. અહીંયા જે ટ્રાયંગલ છે એ એવો જ હશે, એવો જ છે, બરાબર. તો કંઈક તમે જો આ એક્સિસની રિસ્પેક્ટમાં ટ્રાયંગલને રોટેટ કરો તો એ એઝ ઇટ ઇઝ તો ન જ દેખાય, બરાબર. એ આવી રીતે દેખાશે, બરાબર. સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ, રાઈટ. આઈ હોપ કે તમને ખબર પડી શકે કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. ઓકે, જ્યારે આપણે ટ્રાયંગલને આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરશું, ઓકે, ત્યારે કંઈક આવું દેખાશે, બરાબર. અને જે ઓપ્શન બી છે એમાં જે ઇમેજ છે એ કરેક્ટ વોટર ઇમેજ છે જે આપણને ઓબ્જેક્ટ આપેલો છે એ. ઓકે, તો આવી રીતે તમે કોઈ પણ ઓબ્જેક્ટ હોય, કોઈ પણ નંબર હોય કે કોઈ પણ વર્ડ હોય, ઓકે, તો એની વોટર ઇમેજ ફાઇન્ડ કરી શકો. શું યાદ રાખશો કે જે આ એક્સિસ છે એ એક્સિસના રિસ્પેક્ટમાં તમે એને રોટેટ કરશો, બરાબર. અને જે ઇમેજ તમને મળશે એ શું હશે? ઓબ્જેક્ટ અથવા તો નંબરની વોટર ઇમેજ, બરાબર. તો આ જે ટોપિક છે તમારી વિઝ્યુલાઇઝેશન પાવર ચેક કરશે કે તમે કેટલું સારી રીતે વિઝ્યુલાઇઝ કરી શકો છો ઓબ્જેક્ટ અથવા નંબરને, બરાબર. તો તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમે ઇઝીલી વોટર ઇમેજ ચૂઝ કરી શકશો, વોટર ઇમેજ ફાઇન્ડ કરી શકશો, બરાબર. ઓકે, સો આઈ હોપ કે હવે તમને બધાને કોઈ પણ ઓબ્જેક્ટ અથવા કોઈ પણ નંબર અથવા તો કોઈ પણ વર્ડ આપવામાં આવે તો તમે એની વોટર ઇમેજ ફાઇન્ડ કરી શકશો. નેક્સ્ટ ઇઝ મિરર ઇમેજીસ. ઓકે, અત્યાર સુધી આપણે ડિસ્કસ કર્યું વોટર ઇમેજીસ, બરાબર. મિરર ઇમેજ સેમ એની જેવું જ છે, બરાબર. પણ જે આપણે સૌથી પહેલાં અહીંયા આ એક્સિસના રિસ્પેક્ટમાં જે ઓબ્જેક્ટ રોટેટ કરતા હતા એના બદલે હવે તમને મિરરની પોઝિશન આપેલી હશે, બરાબર. અહીંયા મિરર આ પોઝિશનમાં છે તો હવે તમે આ એક્સિસના રિસ્પેક્ટમાં ઓબ્જેક્ટને રોટેટ કરશો, બરાબર. ઓકે, તો જ્યારે આ ઓબ્જેક્ટ છે એની તમે મિરર ઇમેજ જોશો તો એ કંઈક આવી હશે. ઓકે, તો તમે શું કરશો કે જે આ એક્સિસ છે એની રિસ્પેક્ટમાં તમે ઓબ્જેક્ટને રોટેટ કરશો. ઓકે, તો સમજીએ કે જે ટ્રાયંગલ છે એ કેવી રીતે રોટેટ થશે. ફોર એક્ઝામ્પલ કે જે વર્ટેક્સ છે એ PQR છે, બરાબર. તો જ્યારે તમે મિરર ઇમેજ જોશો, બરાબર, ત્યારે આ તો ચેન્જ થશે જ વર્ટેક્સ, પણ અત્યારે તમને સમજાય કે ટ્રાયંગલ કેવી રીતે, ઓબ્જેક્ટ કેવી રીતે રોટેટ થશે, એટલા માટે હું તમને એક્ઝામ્પલ આપું છું, બરાબર. એ સિવાય આર પણ રોટેટ થશે, બરાબર, પણ અત્યારે હું એ સ્પેસિફાઈ કરતો નથી. કે તો તમે જો એની મિરર ઇમેજ જોશો, બરાબર, તો જે વર્ટેક્સ ચેન્જ થશે એ કંઈક આવી રીતે થશે. ઓકે, જ્યારે આ એક્સિસની રિસ્પેક્ટમાં તમે ઓબ્જેક્ટને રોટેટ કરો છો ત્યારે જે વર્ટેક્સ PQR ટ્રાયંગલમાં ઓરિજિનલ ઓબ્જેક્ટમાં આ રીતે છે એ તમને મિરર ઇમેજમાં કંઈક આવી રીતે દેખાશે, બરાબર. એવી જ રીતે જે રેક્ટેંગલ છે એ રેક્ટેંગલમાં ABCD વર્ટેક્સ ઓરિજિનલ ઓબ્જેક્ટમાં જો પોઝિશન આવી હોય, બરાબર, તો એની જે મિરર ઇમેજ હશે એમાં કંઈક જે વર્ટેક્સની પોઝિશન છે એ કંઈક આવી રીતે હશે. ઓકે, જે આ રેક્ટેંગલ છે ABCD એ મિરર ઇમેજમાં કંઈક આવી રીતે રોટેટ થશે, બરાબર. આ ઓલરેડી આપણે વોટર ઇમેજમાં ડિસ્કસ કર્યું છે કેવી રીતે રોટેટ કરાય, બરાબર. અહીંયા શું થશે કે જે એક્સિસ છે, રેફરન્સ એક્સિસ, કે જેની રિસ્પેક્ટમાં તમે ઓબ્જેક્ટને રોટેટ કરશો એ એક્સિસની પોઝિશન ચેન્જ થાય છે. વોટર ઇમેજમાં તમે આ એક્સિસના રિસ્પેક્ટમાં રોટેટ કરતા હતા ઓબ્જેક્ટને. અહીંયા શું કરશો કે જે આ એક્સિસ છે એની રિસ્પેક્ટમાં તમે એને રોટેટ કરશો, બરાબર. તો જે આ ઓબ્જેક્ટ છે એની તમે જો મિરર ઇમેજ જોશો તો એ કંઈક આવી દેખાશે, બરાબર. આઈ હોપ કે હવે તમને ખબર પડી હશે. એવી જ રીતે જે અહીંયા છે આ છે પોઝિશન 1 અને પોઝિશન 2. તો તમે જુઓ કે ઓરિજિનલ જે ઓબ્જેક્ટ છે એમાં પોઝિશન 1 ઉપર લોંગર સાઈડ છે અને પોઝિશન 2 ઉપર શોર્ટર સાઈડ છે, બરાબર. જ્યારે અહીંયા તમે જો જે પોઝિશન 1 ઉપર છે શોર્ટર સાઈડ છે અને પોઝિશન 2 ઉપર લોંગર સાઈડ છે. એટલે જે આ ઓબ્જેક્ટ છે એ આ એક્સિસની રિસ્પેક્ટમાં આખો રોટેટ થશે. ઓકે, સો આઈ હોપ કે હવે તમને ખબર પડી હશે કેવી રીતે ઓબ્જેક્ટ રોટેટ થશે, બરાબર. તો તમે હવે કોઈ પણ ઓબ્જેક્ટ તમને આપવામાં આવે તો તમે એની મિરર ઇમેજ ફાઇન્ડ કરી શકો, બરાબર. ચેન્જ કેટલો છે વોટર ઇમેજ અને મિરર ઇમેજમાં? અહીંયા જે એક્સિસ છે કે જેની રેફરન્સમાં આપણે ઓબ્જેક્ટને રોટેટ કરીએ છીએ એ ખાલી ચેન્જ થાય છે, બરાબર.
ઓકે, નાવ ધી ડિજિટ્સ, જે ડિજિટ છે, જે નંબર છે, એની મિરર ઇમેજ શું હશે? ઓકે, તો એ તમને અહીંયા આપેલી છે કે જે 2 છે એ આપણે કંઈક આવી રીતે ઓરિજિનલ લખીએ છીએ, પણ જ્યારે એને મિરરમાં તમે જોશો તો એ કંઈક આવો દેખાશે. તો આ શું થાય છે કે જે આ એક્સિસ છે એની રિસ્પેક્ટમાં આપણે 2ને રોટેટ કરીએ છીએ, બરાબર. એવી જ રીતે જે 6 છે એને તમે જો આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરશો, બરાબર, તો એ કંઈક આવી રીતે દેખાશે, બરાબર. તો આ જે દરેક ડિજિટ જે નંબર આપેલા છે, બરાબર, તો ટ્રાય કરો આ દરેક નંબરની મિરર ઇમેજ ડ્રો કરો. તમે વિડીયોને પોઝ કરો અને દરેક નંબર માટે મિરર ઇમેજ ડ્રો કરો. એટલીસ્ટ તમે જો એકવાર પ્રેક્ટિસ કરેલી હશે, બરાબર, તો તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો કે જે આ વર્ડ તમને ઓપ્શનમાં આપેલા છે એ આ નંબર્સની જે ડિજિટ તમને આપેલા છે, ઓકે, એની મિરર ઇમેજ છે કે નહીં. ઓકે, સો આઈ હોપ કે તમે બધાએ ટ્રાય કરી લીધી હશે, બરાબર. તમે દરેક નંબર્સ માટે મિરર ઇમેજ ડ્રો કરી હશે, રાઈટ. તો તમને આઈડિયા આવી ગયો છે કે કેવી રીતે કોઈ પણ નંબરની મિરર ઇમેજ ફાઇન્ડ કરી શકાય. શું કરશો કે જે આ એક્સિસ છે, એક્સિસની રિસ્પેક્ટમાં તમે એને રોટેટ કરશો, એ વર્ડને, એ નંબરને, બરાબર. નાવ ધી આલ્ફાબેટ્સ, જે ABCD છે એને મિરર ઇમેજ કેવી હશે? તો શું કરશો કે જે એ છે એને તમે આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરશો, બરાબર. તો તમે જુઓ જે એ છે ઓરિજિનલ એની જે મિરર ઇમેજ છે એ એઝ ઇટ ઇઝ તમને જોવા મળે છે, બરાબર. તો અહીંયા જે રેડ કલરમાં જે લેટર્સ છે એ બધાની મિરર ઇમેજ સેમ છે, બરાબર. આ જે બધા લેટર્સ છે એની મિરર ઇમેજ એ ઓરિજિનલ વર્ડ જેવી જ છે, કે જ્યારે બધા લેટર્સને આપણે આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરશું તો એ સેમ ઓરિજિનલ લેટર જેવું જ દેખાશે, બરાબર. ડી માટે તમે જુઓ કે જે ડી છે એને તમે જ્યારે આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરશો તો એ કંઈક આવું દેખાશે, બરાબર. એટલે આ શું થશે? મિરર ઇમેજ ઓફ ધીસ ડી. ઓકે, તો ટ્રાય કરો દરેક લેટર માટે મિરર ઇમેજ એટલીસ્ટ એકવાર ટ્રાય કરો, ડ્રો કરો, દરેક માટે મિરર ઇમેજ ડ્રો કરવાની, લખવાની, બરાબર. અને ચેક કરો કે તમે જે મિરર ઇમેજ ડ્રો કરી છે એ આ બધી મિરર ઇમેજ સાથે મેચ થાય છે કે નહીં. ઓકે, નાઉ નેક્સ્ટ ધી મિરર ઇમેજ ઓફ સ્મોલ લેટર્સ. ઓકે, તો સેમ શું કરશો કે જે એક્સિસ છે, રેફરન્સ એક્સિસ, એની રિસ્પેક્ટમાં તમે રોટેટ કરશો તો જે તમને મળશે ઇમેજ એ શું હશે? મિરર ઇમેજ ઓફ ધી સ્મોલ લેટર, બરાબર. એવી જ રીતે જો સ્મોલ એફ હોય તો એને તમે આ એક્સિસની રિસ્પેક્ટમાં તમે રોટેટ કરશો તો એ કંઈક આવું દેખાશે. તો આ શું હશે? મિરર ઇમેજ ઓફ એફ, બરાબર. એવી જ રીતે એસને તમે જ્યારે આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરશો તો એ કંઈક આવું દેખાશે. તો આ શું થશે? મિરર ઇમેજ. ઓકે, તો દરેક લેટર માટે ટ્રાય કરો. અહીંયા જે રેડ કલરમાં જે તમને લેટર આપેલા છે એની મિરર ઇમેજ અને એ લેટર બંને સેમ થશે, બરાબર. એક્સને તમે જ્યારે આ એક્સિસની રિસ્પેક્ટમાં તમે રોટેટ કરશો, ઓકે, તો શું થશે કે જે તમને મિરર ઇમેજ મળશે એ સેમ એક્સ જેવી જ મળશે, બરાબર. તો આઈ હોપ કે હવે તમને આઈડિયા આવી ગયો છે કે મિરર ઇમેજ, ઓકે, કોઈ પણ નંબર, કોઈ પણ કેપિટલ લેટર કે કોઈ પણ સ્મોલ આલ્ફાબેટ્સ માટે કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, બરાબર. ક્વેશ્ચનમાં તમને જ્યારે વર્ડ કે નંબર્સ આપવામાં આવે છે તો તમે શું કરશો? દરેક લેટર માટે મિરર ઇમેજ ફાઇન્ડ કરશો, બરાબર. ઓકે, now see the question in each. For the following question, choose the correct mirror image from alternative A, B, C, D of the word or figure. Okay, so first is mirror image of this word. Okay, તો તમે જ્યારે આનો મિરર ઇમેજ ફાઇન્ડ કરો છો ત્યારે કઈ એક્સિસ સિલેક્ટ કરશો? આ એક્સિસ, બરાબર. જ્યારે તમને કોઈ સ્પેસિફાઈ કરવામાં આવતું નથી કે મિરર ઇમેજ તમે ફાઇન્ડ કરો અને મિરરની જે પોઝિશન તમને જો સ્પેસિફાઈ કરવામાં ન આવે, બરાબર, તો તમે બાય ડિફોલ્ટ આ એક્સિસ જે વર્ડ છે એની રાઈટ સાઈડ જે એક્સિસ છે એક્સિસના રિસ્પેક્ટમાં તમે એને રોટેટ કરશો, બરાબર. તો હવે તમે જુઓ જ્યારે આ વર્ડને તમે મિરરમાં જોશો તો સૌથી પહેલાં શું દેખાશે કે જે એ છે એ તમને અહીંયા દેખાશે, બરાબર. પછી શું દેખાશે? કે તો એ કંઈક આવું હશે, રાઈટ. પછી ફરીવાર એ, દેન વાય, ઓકે, દેન એ, દેન એન, ઓકે. એનની મિરર ઇમેજ કંઈક આવી થશે, આઈ એન્ડ વી, બરાબર. તો આ તમને શું મળ્યું? મિરર ઇમેજ. તો તમે જ્યારે આ વર્ડને મિરરમાં જોશો ત્યારે જે લાસ્ટ વર્ડ છે, લાસ્ટ લેટર છે વર્ડનો, એ તમને સૌથી પહેલો જોવા મળશે,
બરાબર, જેમ આપણે આગળની ફિગરમાં જોયું હતું. અહીંયા જે ટ્રાયંગલ હતો એ ઓબ્જેક્ટની રાઈટ સાઈડમાં હતો, બરાબર. તો જે એની મિરર ઇમેજ છે, એમાં એ ટ્રાયંગલ લેફ્ટ સાઈડ શિફ્ટ થાય છે, બરાબર. જે ઓરિજિનલ ઓબ્જેક્ટ હતો એમાં જે ટ્રાયંગલ છે રાઈટ સાઈડ છે, ઓકે. જે એની મિરર ઇમેજ હશે તો એમાં લેફ્ટ સાઈડ છે. એવી જ રીતે જે આ પોર્શન છે એ ઓરિજિનલ ઓબ્જેક્ટમાં લેફ્ટ સાઈડ હતો, બરાબર. પણ જ્યારે એની તમે મિરર ઇમેજ ફાઇન્ડ કરો છો ત્યારે એ રાઈટ સાઈડમાં આવે છે, બરાબર. એવી જ રીતે જ્યારે તમે આ વર્ડની મિરર ઇમેજ ફાઇન્ડ કરશો, બરાબર, મિરર ઇમેજ ફાઇન્ડ કરશો તો જે લાસ્ટ લેટર છે એ તમને ફર્સ્ટ જોવા મળશે અને જે ફર્સ્ટ લેટર છે એ તમને લાસ્ટમાં જોવા મળશે. એવું શું કામ થાય છે? કારણ કે જે વર્ડ છે એને આપણે આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરીએ છીએ, બરાબર. તો જો ઓપ્શન જે આપણે મિરર ઇમેજ ફાઇન્ડ કરી એમાંથી કયો ઓપ્શન મેચ થાય છે, તો તમે જો સૌથી પહેલો વર્ડ એ છે તો ઓપ્શન એ તો કરેક્ટ ન હોઈ શકે, બરાબર. હવે શું કરશો? સેકન્ડ લેટર ચેક કરો તો કે એ એઝ ઇટ ઇઝ છે ઓપ્શન બીમાં, તો આ પણ કરેક્ટ ન હોઈ શકે, ઓકે. હવે તમે જો એન, આ બંને ઓપ્શનમાં જે એન છે એ એઝ ઇટ ઇઝ છે, પણ એનની જે મિરર ઇમેજ છે કંઈક આવી હશે, ઓકે. સો ઓપ્શન સી શુડ બી કરેક્ટ, ઓકે. જે આપણે મિરર ઇમેજ ફાઇન્ડ કરી છે એ ઓપ્શન સી સાથે મેચ થાય છે, બરાબર. તો આવી રીતે તમે મિરર ઇમેજ ફાઇન્ડ કરી શકો, બરાબર. ઓપ્શન એલિમેન્ટિંગ મેથડ પણ છે, ઓકે. કે કોઈ પણ લેટર માટે તમે મિરર ઇમેજ ફાઇન્ડ કરો કે ફર્સ્ટ લેટર એ હશે ને ઓપ્શન એમાં એ નથી તો ઓપ્શન એ તો કરેક્ટ ન જ હોઈ શકે, બરાબર. તો એ તમે જાણો છો કેવી રીતે ઓપ્શન એલિમિનેટ કરી શકાય, બરાબર. સો ઓપ્શન સી ઇઝ કરેક્ટ ઓપ્શન, રાઈટ. આ કે તમને ખબર પડી હશે કેવી રીતે મિરર ઇમેજ આવે છે, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન ટ્રાય કરો તમારી જાતે. જે આ વર્ડ છે એની મિરર ઇમેજ ફાઇન્ડ કરો. શું આવશે મિરર ઇમેજ? તો શું કરશો કે જે આ એક્સિસ છે એની રિસ્પેક્ટમાં તમે રોટેટ કરશો તો જે એલ છે એ તમને સૌથી પહેલાં દેખાશે અને એલની મિરર ઇમેજ કંઈક આવી હશે, બરાબર. પછી છે એ તો એની મિરર ઇમેજ કંઈક આવી હશે, ઓકે. પછી છે બી તો એની મિરર ઇમેજ કંઈક આવી હશે, બરાબર. પછી છે આર તો એની મિરર ઇમેજ કંઈક આવી હશે. પછી છે ઈ, ઓકે. પછી છે વી. તો જે આ વર્ડ તમને આપેલો છે એની આ મિરર ઇમેજ થશે, ઓકે. તો ઓપ્શનમાં ચેક કરો કે કયો ઓપ્શન મેચ થાય છે, ઓકે. તો ઓપ્શન ડી મેચ થાય છે, ઓકે. સો ઓપ્શન ડી શુડ બી કરેક્ટ, ઓકે. તો આવી રીતે તમે મિરર ઇમેજ ફાઇન્ડ કરી શકો. સેકન્ડ મેથડ ઓપ્શન એલિમિનેટિંગ મેથડ. તો તમે જુઓ કે જે એલ છે એ સૌથી પહેલાં હોવો જોઈએ, ઓકે. તો ઓપ્શન સીમાં નથી. ઓપ્શન એ અને બીમાં એલ છે પણ એ એઝ ઇટ ઇઝ છે. જે એલ તમને આપેલો છે એની મિરર ઇમેજ હોવી જોઈએ ઓપ્શનમાં, તો એ કંઈક આવી રીતે હોવી જોઈએ, રાઈટ. પણ તમને જો ઓપ્શનમાં આપેલો છે એ એલ એઝ ઇટ ઇઝ આપેલો છે તો ઓપ્શન એ અને બી કરેક્ટ ના હોય, બરાબર. સો ઓપ્શન ડી શુડ બી કરેક્ટ, ઓકે. તો તમે જો તો તમે ફક્ત એલ માટે જો મિરર ઇમેજ ફાઇન્ડ કરશો તો તમને કરેક્ટ ઓપ્શન મળી જશે કે ચારમાંથી કયા ઓપ્શન કરેક્ટ છે, ઓકે. તો આવી રીતે તમે ઓપ્શન એલિમિનેટ કરીશો, ઓકે. આઈ હોપ કે તમારો જે આન્સર આવ્યો હશે એ ઓપ્શન ડી હશે, ઓકે. સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ, બરાબર. જે આ ઇમેજ છે એ આ વર્ડની મિરર ઇમેજ હશે, ઓકે. ઓકે. તો આ વર્ડ માટે ટ્રાય કરો, મિરર ઇમેજ ફાઇન્ડ કરો કયો ઓપ્શન કરેક્ટ હશે. શું કરશો? આ જે એક્સિસ છે એની રિસ્પેક્ટમાં તમે રોટેટ કરશો, બરાબર. તો જે ફર્સ્ટ લેટર છે એ ઈ હશે અને એની મિરર ઇમેજ હશે, બરાબર. જે ફર્સ્ટ લેટર છે એ આવો હોવો જોઈએ. તો તમે ઓપ્શન ચેક કરો. ઓપ્શન સીમાં ફર્સ્ટ લેટર ટી છે તો એ પણ કરેક્ટ ન હોઈ શકે. ઓપ્શન ડી પણ કરેક્ટ ન હોઈ શકે. ઓપ્શન એ અને બી, તો ઓપ્શન જે એ છે એમાં ઈ એઝ ઇટ ઇઝ છે, એની મિરર ઇમેજ નથી, બરાબર. તો ઓપ્શન એ પણ કરેક્ટ ન હોઈ શકે. તો કયો ઓપ્શન કરેક્ટ હશે? ઓપ્શન ડી, બરાબર. તો તમે જો કે ફક્ત એક લેટર માટે તમે મિરર ઇમેજ ફાઇન્ડ કરીને તમારો કરેક્ટ ઓપ્શન ફાઇન્ડ કરી શકો, બરાબર. પણ તમે જ્યારે અત્યારે તમે શીખો છો, બરાબર, કે મિરર ઇમેજ, તો તમે ટ્રાય કરો કે દરેક વર્ડની આ વર્ડ માટે દરેક લેટરની મિરર ઇમેજ સોલ્વ કરો, દરેક લેટર માટે વોટર ઇમેજ ફાઇન્ડ કરો, બરાબર. એને ઓપ્શન સાથે કમ્પેર કરો અને પછી તમે આ ઓપ્શન સિલેક્ટ કરો, બરાબર. કારણ કે અત્યારે તમે હજી શીખો છો તો તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આઈડિયા આવશે, બરાબર. પછી એક્ઝામ અથવા તો ટેસ્ટમાં તમે આ મેથડ ફોલો કરી શકો, બરાબર. પણ અત્યારે તમે જ્યારે ઇનિશિયલ સ્ટેજમાં કોઈ નવો ટોપિક શીખો છો, બરાબર, તો તમે ટ્રાય કરો કે એને પ્રોપર રીતે શીખો, બરાબર. આ શોર્ટકટ મેથડ છે જે તમે એક્ઝામ ટાઈમે તમારો ટાઈમ બચાવવા માટે યુઝ કરી શકો, બરાબર. તો
જે આ વર્ડ છે દરેક લેટર માટે વોટર ઇમેજ ફાઇન્ડ કરો અને પછી ઓપ્શન મેચ કરો કે આ ઓપ્શન આવે છે કે નહીં. ઓકે, સો આઈ હોપ કે હવે તમને કોઈ પણ વર્ડ અથવા તો કોઈ પણ લેટર તમને આપવામાં આવે, ઓકે, તો તમે એની મિરર ઇમેજ ફાઇન્ડ કરી શકશો. બરાબર. જો તમને કોઈ પણ મિરરની પોઝિશન સ્પેસિફાઈ કરવામાં ન આવી હોય, બરાબર, તો જે વર્ડ છે એની જે આ એક્સિસ છે એને તમે બાય ડિફોલ્ટ લઈને તમે એને મિરર ઇમેજ ફાઇન્ડ કરશો. બરાબર. ઓકે, તો ઓપ્શન બી ઇઝ કરેક્ટ ઇન ધીસ ક્વેશ્ચન. બરાબર. જે ઓપ્શન બી છે એ કરેક્ટ મિરર ઇમેજ થશે જે વર્ડ તમને આપેલો છે એ. ઓકે, નાવ અત્યાર સુધી આપણે જોયું કે વર્ડ અથવા તો જે નંબર હોય, ઓકે, એની મિરર ઇમેજ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. બરાબર. હવે એવી જ રીતે તમને કોઈ ફિગર તમને આપેલી હોય, કોઈ ઓબ્જેક્ટ તમને આપેલો હોય, ઓકે, તો તમે એની મિરર ઇમેજ કેવી રીતે ફાઇન્ડ કરશો? ઓકે, તો પ્રોસેસ સેમ છે. શું કરશો કે જે આ એક્સિસ છે, આ એક્સિસના રિસ્પેક્ટમાં તમે જે ઓબ્જેક્ટ કે જે ઇમેજ તમને આપેલી છે એને તમે રોટેટ કરશો અને કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરશો. ઓકે, આઈડેન્ટિફાઈ ધી મિરર ઇમેજ ઓફ ધીસ ઓબ્જેક્ટ. ઓકે, તો જ્યારે આ ટાઈપની ઇમેજીસ અથવા તો ઓબ્જેક્ટ હોય તો બેટર એ છે કે તમે ઓપ્શન એલિમિનેટ મેથડ યુઝ કરો. ઓકે, શું કરશો કે ફોર એક્ઝામ્પલ તમે આ એરો સિલેક્ટ કરો. અત્યારે જે ઓરિજિનલ ફિગર છે, જે ઓરિજિનલ ઇમેજ છે એમાં એરોની ડાયરેક્શન આ રીતે છે. બરાબર. તો તમે જ્યારે આ એક્સિસની રિસ્પેક્ટમાં આ ઓબ્જેક્ટને રોટેટ કરશો તો જે એરોની ડાયરેક્શન છે, બરાબર, તો એ કંઈક આ રીતે હશે. બરાબર. જ્યારે તમે આ એરો અને આ ઓબ્જેક્ટને આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરશો તો એરોની જે ડાયરેક્શન છે આ રીતે હશે. ઓકે, તો તમે ઓપ્શન ચેક કરો. હવે જો ઓપ્શન એ કરેક્ટ ન હોઈ શકે કારણ કે એરોની જે ડાયરેક્શન છે એ ડિફરન્ટ છે. બરાબર. એવી જ રીતે ઓપ્શન સી પણ કરેક્ટ ન હોઈ શકે કારણ કે એરોની જે ડાયરેક્શન છે એ ડિફરન્ટ છે. બરાબર. ઓપ્શન ડી, એરો જે છે એ સેમ છે પણ જેની ડાયરેક્શન છે એ ઉલટી છે. બરાબર. આ ડાયરેક્શનમાં છે પણ જે ઓબ્જેક્ટમાં જે એરો છે આ રીતે હોવો જોઈએ મિરર ઇમેજમાં. બરાબર. તો જો ઓપ્શન બી છે એમાં એ રીતે ડાયરેક્શન છે. ઓકે, સો ઓપ્શન બી શુડ બી કરેક્ટ. રાઈટ. તો તમે આવી રીતે કોઈ પણ ઓબ્જેક્ટ અથવા તો જે સ્પેસિફાઈ પાર્ટ છે ઓબ્જેક્ટનો, બરાબર, એને તમે જ્યારે રોટેટ કરો અને કેવી ડાયરેક્શનમાં હશે એ તમે ચેક કરો અને ઓપ્શનમાં ચેક કરો કે કયા ઓપ્શનમાં એ પાર્ટની મિરર ઇમેજ તમને આપેલી છે. અહીંયા આપણે શું કર્યું કે જે એરો છે એ એરોની મિરર ઇમેજ આપણે ચેક કરી કે આવી મિરર ઇમેજ હોવી જોઈએ. પછી આપણે શું ચેક કર્યું કે જે આપણને ઓપ્શન આપેલા છે કયા ઓપ્શનમાં જે એરો છે એની ડાયરેક્શન આવી છે. બરાબર. જે ઓપ્શનમાં ડાયરેક્શન નહોતી એ ઓપ્શન આપણે કેન્સલ કર્યા કે એ ઓપ્શન કરેક્ટ ન હોઈ શકે. બરાબર. તો આવી રીતે તમે કોઈ પણ ઇમેજ અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ તમને આપેલો હોય તો તમે એની મિરર ઇમેજ ફાઇન્ડ કરી શકો. બરાબર. આઈ હોપ કે તમને આઈડિયા આવ્યો હશે કે કેવી રીતે મિરર ઇમેજ ફાઇન્ડ થઈ શકે. બરાબર. સી નેક્સ્ટ, ચૂઝ ધી કરેક્ટ મિરર ઇમેજ ઓફ ધી ફોલોઈંગ ફિગર. અહીંયા તમે જો કે અહીંયા તમને મિરરની પોઝિશન આપેલી છે કે મિરર તમે અહીંયા મૂકો છો. બરાબર. તો હવે તમે જ્યારે આ ઓબ્જેક્ટને રોટેટ કરશો ત્યારે તમે આ એક્સિસની રિસ્પેક્ટમાં એને રોટેટ કરશો. બરાબર. કારણ કે મિરર અહીંયા મૂકેલો છે તો જ્યારે તમને મિરર ઇમેજ મળશે, બરાબર, તો એ જે મિરર ઇમેજ હશે એ આ એક્સિસની રિસ્પેક્ટમાં જે ઓબ્જેક્ટ હશે એ રોટેટ થશે. રાઈટ. તો હવે ચેક કરો કે જ્યારે આપણે આના માટે આપણે ચેક કરીએ કે જ્યારે આપણે આ ઓબ્જેક્ટને રોટેટ કરશું આ એક્સિસની રિસ્પેક્ટમાં, ઓકે, તો જે એરોની ડાયરેક્શન છે એ કેવી હશે? કંઈક આવી હશે. બરાબર. જ્યારે આપણે આ જે એરો છે એરોની ડાયરેક્શન જો આવી હોય, બરાબર, અને એને જો આપણે આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરીએ તો એની જે ડાયરેક્શન હશે એ આ રીતે હશે. રાઈટ. તો ઓપ્શનમાંથી ચેક કરો કે કયા ઓપ્શનમાં જે એરોની ડાયરેક્શન છે એ આ રીતે છે. તો તમે જોશો કે ઓપ્શન એ અને સીમાં એ રીતે છે પણ ઓપ્શન બી અને ડીમાં ડિફરન્ટ છે. બરાબર. તો ઓપ્શન બી અને ડી કરેક્ટ નહીં હોય. ઓકે, ઓપ્શન એ અથવા તો ઓપ્શન સી બેમાંથી કોઈ ઓપ્શન કરેક્ટ હોય છે. ઓકે, તો હવે બંનેમાં ચેક કરો કે જે બંને ફિગર છે એમાં શું ડિફરન્ટ છે. તો જે પોઈન્ટ છે, જે ડોટની પોઝિશન છે એ ડિફરન્ટ છે. બરાબર. તો હવે તમે ચેક કરો કે જ્યારે અહીંયા ડોટ હશે ઓરિજિનલ ઓબ્જેક્ટમાં અને એની તમે જો મિરર ઇમેજ ફાઇન્ડ કરશો, બરાબર, તો મિરર ઇમેજમાં એ ડોટ ક્યાં હશે? તો તમે જો આ ફોર એક્ઝામ્પલ કોઈ ડોટ છે, ઓબ્જેક્ટ છે જેમાં ડોટ અહીંયા છે. બરાબર. અને જ્યારે એની આપણે મિરર ઇમેજ ફાઇન્ડ કરી તો જ્યારે આ એરો છે એની ડાયરેક્શન આપણને આવી મળી.
બરાબર. હવે જે ઓબ્જેક્ટ છે એમાં જો ડોટ અહીંયા હશે તો એને જ્યારે હું આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરી તો જે ડોટ છે એ અહીંયા આવશે, રાઈટ. તો ચેક કરો ઓપ્શન એ અને સી માંથી કયા ઓપ્શનમાં ડોટ જે છે ઓકે જે અહીંયા છે તો જે ડોટ છે એ નીચે હશે અહીંયા, બરાબર. તો જો ઓપ્શન એ માં અહીંયા છે સો ઓપ્શન એ શુડ બી કરેક્ટ, બરાબર. તો આવી રીતે જ્યારે તમને કોઈ ઓબ્જેક્ટ આપવામાં આવે છે ત્યારે કોઈ ઓબ્જેક્ટના પર્ટિક્યુલર પાર્ટની તમે મિરર ઇમેજ તમે ફાઇન્ડ કરો અને ચેક કરો કે ઓપ્શનમાંથી કયા ઓપ્શનમાં એ પાર્ટની મિરર ઇમેજ રાઈટ છે. ઓકે, અહીંયા આપણે શું કર્યું કે એરોની જે મિરર ઇમેજ હતી એ સૌથી પહેલાં ફાઇન્ડ કરી, તો એનાથી શું થયું કે ઓપ્શન બી અને ઓપ્શન ડી કેન્સલ થઈ ગયા, બરાબર. કે એ ઓપ્શન કરેક્ટ નહીં હોય, ઓપ્શન એ અને સી વધ્યા, બરાબર. તો ફરીવાર આપણે શું કર્યું કે જે ઓબ્જેક્ટ છે એમાંથી ડોટને સિલેક્ટ કર્યા અને ચેક કર્યું કે જેવો આ ઓબ્જેક્ટની આપણે મિરર ઇમેજ ડ્રો કરીએ તો પોઈન્ટ જે છે ડોટ છે એ મિરર ઇમેજમાં કઈ પોઝિશન ઉપર હશે. ઓકે, તો આપણને ખબર પડી કે ડોટ જે પોઈન્ટ છે અહીંયા હશે, બરાબર. તો ઓપ્શન જે એ છે એ ઓપ્શનમાં જે ડોટ છે એ અહીંયા એ પોઝિશન ઉપર છે. ઓકે, સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ, રાઈટ. તો તમે ધ્યાન રાખજો કે જ્યારે મિરરની જે પોઝિશન આપેલી છે, બરાબર, મિરરની જે પોઝિશન આપેલી છે એ મિરરની પોઝિશનની રિસ્પેક્ટમાં તમે જે છે એ મિરર ઇમેજ મતલબ કે જો ઓબ્જેક્ટ છે એને રોટેટ કરશો, બરાબર. જો તમને મિરરની પોઝિશન સ્પેસિફાઈ નથી કરેલી, બરાબર, તો તમે જે વર્ડ છે એની રાઈટ સાઈડ મિરર અઝ્યુમ કરીને એને આ એક્સિસની રિસ્પેક્ટમાં એને રોટેટ કરી શકો, બરાબર. પણ જ્યારે તમને મિરરની પોઝિશન સ્પેસિફાઈ કરેલી છે તો તમે એ જ એક્સિસની રિસ્પેક્ટમાં જે ઓબ્જેક્ટ છે એને રોટેટ કરશો અને એની મિરર ઇમેજ ફાઇન્ડ કરશો. ઓકે, સો આઈ હોપ કે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતે કોઈ પણ ઓબ્જેક્ટ કોઈ પણ ફિગરની મિરર ઇમેજ ફાઇન્ડ કરી શકે, રાઈટ. હવે આ ટાઈપના તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમે એને સોલ્વ કરી શકશો, બરાબર. ઓકે, તો ટ્રાય કરો. આ જે ક્વેશ્ચન છે એમાં તમને મિરરની પોઝિશન અહીંયા આપેલી છે, બરાબર. તો ટ્રાય કરો કે આની જે ઓબ્જેક્ટ છે એની મિરર ઇમેજ શું હશે. ચૂઝ ધી કરેક્ટ મિરર ઇમેજ ઓફ ધી ફોલોઈંગ ફિગર ઇફ ધી મિરર ઇઝ પ્લેસ્ડ એઝ શોન. જે મિરર છે અહીંયા પ્લેસ કરેલો છે. ઓકે, સો આઈ હોપ કે તમારા બધાનો આન્સર આવી ગયો હશે, રાઈટ. તો શું કરશો, મિરર તમે અહીંયા મૂકેલો છો તો તમે શું કરશો કે આ એક્સિસની રિસ્પેક્ટમાં આ જે ઓબ્જેક્ટ છે એને રોટેટ કરશો. ઓકે, તો જ્યારે તમે ટીને રોટેટ કરશો તો ટી જે છે એ કંઈક આવો દેખાશે, રાઈટ. ઓકે, એક્સને તમે જ્યારે રોટેટ કરશો ત્યારે એક્સ એઝ ઇટ ઇઝ દેખાશે, રાઈટ. અને જ્યારે એલને તમે આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરશો તો એ કંઈક આવો દેખાશે, રાઈટ. જો એલ હોય અને એને તમે આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરો તો એ કંઈક આવો દેખાશે, રાઈટ. ટી હોય અને એને જો તમે આ એક્સિસની રિસ્પેક્ટમાં રોટેટ કરો તો એ કંઈક આવો દેખાશે, રાઈટ. અને એક્સ એઝ ઇટ ઇઝ. તો ચેક કરો કયા ઓપ્શનમાં આ રીતના લેટર આપેલા છે. ઓકે, સો ઓપ્શન એ શુડ નોટ બી કરેક્ટ, બી પણ કરેક્ટ નહીં હોય. ઓકે, સી અથવા ડી હોઈ શકે. તો ચેક કરો એલ. તો જે એલની પોઝિશન છે ઓપ્શન સીમાં કરેક્ટ છે, રાઈટ. સો ઓપ્શન સી શુડ બી કરેક્ટ, રાઈટ. સો ઓપ્શન સી ઇઝ કરેક્ટ, રાઈટ. તો આવી રીતે તમે ફાઇન્ડ કરી શકો મિરર ઇમેજ, બરાબર. અથવા તો તમે જે લેટર આપેલો છે એ લેટર ચેક કરો, ઓકે, અને ઓપ્શન એલિમિનેટ કરો. પણ અત્યારે તમે જ્યારે ટોપિક શીખો છો ત્યારે જે શોર્ટકટ મેથડ છે એને અવોઇડ કરો, બરાબર. અને પ્રોપર મેથડથી મિરર ઇમેજ અથવા વોટર ઇમેજ ફાઇન્ડ કરો, બરાબર. તો એનાથી શું થશે, તમારી પ્રેક્ટિસ થશે, બરાબર. અને તમને એ વ્યવસ્થિત રીતે સમજાય છે. પછી એક્ઝામ અથવા તો ટેસ્ટમાં તમને જ્યારે પૂછાય તમે ત્યારે એ શોર્ટકટ મેથડથી સોલ્વ કરી શકો છો, બરાબર. પણ અત્યારે તમે જ્યારે ઇનિશિયલ સ્ટેજમાં શીખો છો કોઈ નવો ટોપિક, બરાબર, ત્યારે શોર્ટકટને અવોઇડ કરો અને પ્રોપર મેથડથી ક્વેશ્ચન સોલ્વ કરો. ઓકે, સો આઈ હોપ કે હવે તમને કોઈ પણ ઓબ્જેક્ટ, કોઈ પણ નંબર અથવા તો કોઈ પણ વર્ડ તમને આપવામાં આવે તો તમે એની વોટર ઇમેજ અને મિરર ઇમેજ ફાઇન્ડ કરી શકશો, રાઈટ. તો આજે આપણે ડિસ્કસ કર્યું વોટર ઇમેજ એન્ડ મિરર ઇમેજ, બરાબર. વોટર ઇમેજ તમે કેવી રીતે ફાઇન્ડ કરશો કે જે આ એક્સિસ છે એની રિસ્પેક્ટમાં તમે જો એ વર્ડને રોટેટ કરશો, ઓકે, તો તમને જે ઇમેજ મળશે એ શું હશે, એ વર્ડની વોટર ઇમેજ, બરાબર. તમે ચેક કર્યું, તમે દરેક કેપિટલ લેટર્સ, નંબર્સ અને સ્મોલ લેટર્સ માટે એની વોટર ઇમેજ ચેક કરી, બરાબર. જ્યારે તમને વર્ડ આપવામાં આવે છે તો ત્યારે તમે શું કરશો કે દરેક લેટર માટે એની વોટર ઇમેજ શું હશે એ ચેક કરશો અને ઓપ્શન સિલેક્ટ કરશો, બરાબર. તો જ્યારે તમે એક્સિસની રિસ્પેક્ટમાં
રોટેટ કરશો વર્ડ અથવા ઓબ્જેક્ટને, ઓકે, તો તમને જે ઇમેજ મળશે એ શું હશે? વોટર ઇમેજ. ઓબ્જેક્ટ, જ્યારે તમને કોઈ ઓબ્જેક્ટ આપેલો હોય તો ઓબ્જેક્ટની વોટર ઇમેજ કેવી રીતે ફાઇન્ડ કરશો? તો ઓબ્જેક્ટના કોઈ પાર્ટ, સ્પેસિફિક પાર્ટની તમે વોટર ઇમેજ ચેક કરો કે કેવી હશે, બરાબર, અને ઓપ્શનમાં ચેક કરો કયા ઓપ્શનમાં એ વોટર ઇમેજ તમને આપેલી છે, રાઈટ. પછી આપણે રિસર્ચ કર્યું મિરર ઇમેજ. તો મિરર ઇમેજ પણ સેમ હતી, પણ ડિફરન્સ શું હતો વોટર ઇમેજ અને મિરર ઇમેજમાં? કે વોટર ઇમેજ હતી એમાં આપણે દરેક ટાઈમ પર આ એક્સિસની રિસ્પેક્ટમાં વર્ડ અથવા તો ઓબ્જેક્ટને રોટેટ કરતા હતા, બરાબર. જ્યારે મિરર ઇમેજમાં સ્પેસિફાઈ નથી કે કયા એક્સિસની રિસ્પેક્ટમાં આપણે રોટેટ કરશું. મિરરની પોઝિશન જે હશે, બરાબર, મિરર જે પોઝિશન ઉપર મૂકવામાં આવ્યો હશે એ એક્સિસની રિસ્પેક્ટમાં આપણે એ વર્ડ અથવા તો એ ઓબ્જેક્ટને રોટેટ કરશું, બરાબર. જો તમને મિરરની પોઝિશન સ્પેસિફાઈ કરવામાં નથી આવતી, બરાબર, તો તમે જે આ એક્સિસ છે એની રિસ્પેક્ટમાં તમે વર્ડ અથવા તો ઓબ્જેક્ટને રોટેટ કરશો, બરાબર. તો આપણે ચેક કર્યું મિરર ઇમેજ, તમે ચેક કરી, બરાબર. કેપિટલ લેટર્સ માટે મિરર ઇમેજ શું હશે, સ્મોલ લેટર માટે મિરર ઇમેજ શું હશે, અને નંબર માટે મિરર ઇમેજ શું હશે, બરાબર. તો હવે તમને કોઈ પણ વર્ડ અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ તમને આપવામાં આવે તો એની મિરર ઇમેજ શું હશે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો, બરાબર. તો જે આ ટોપિક છે એ બેઝિકલી તમારે વિઝ્યુલાઇઝેશન એબિલિટી ચેક કરવા માટે છે કે તમે કેટલું સારી રીતે ઓબ્જેક્ટ અથવા નંબરને વિઝ્યુલાઇઝ કરી શકો છો, બરાબર. તમે જેટલી લેટર્સ અથવા નંબર્સની વોટર ઇમેજ અને મિરર ઇમેજ ફાઇન્ડ કરશો, બરાબર, એટલું ઇઝીલી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ઓકે, તો જે ક્વેશ્ચન છે એ તમારે સોલ્વ કરવાના છે, બરાબર. અને જો એમાં તમને કંઈ પણ ડાઉટ હોય તો તમારે પૂછવાનું છે, ઓકે. અને આજના ટોપિકમાં તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે કોઈ નવો ટોપિક શીખો છો ત્યારે ઇનિશિયલ સ્ટેજમાં તમે શોર્ટકટને અવોઇડ કરો અને પ્રોપર મેથડથી એની વોટર ઇમેજ અને મિરર ઇમેજ ફાઇન્ડ કરો અને પ્રોપર મેથડથી એને સોલ્વ કરવાની ટ્રાય કરો, બરાબર. પછી એકવાર તમને એ આવડી જાય છે પછી તમે એક્ઝામ અથવા તો ટેસ્ટમાં શોર્ટકટ મેથડથી આન્સર ફાઇન્ડ કરી શકો છો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.